વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈ અંતર્ગત એઓસીપી ટ્રેડમાં ચાલતા અભ્યાસક્રમમાં પરિણામી બળ અને બળના નિયમો વિશે વિસ્તૃત તાલીમ સહ માર્ગદર્શન આપીશ. પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ, તેના વિશે આપણે ઇન્ટ્રોડક્શન મેળવીશું, તેની વ્યાખ્યા, પરિણામી બળ શોધવાના નિયમો, તેના ઉદાહરણ જોઈશું, લામીનો પ્રમેય તેના વિશે ચર્ચા કરીશું, બળના બહુકોણનો નિયમ, વેક્ટર સેક અને સ્કેલર ડાયાગ્રામ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરીશું, બળના કમ્પોનન્ટ વિશે જોઈશું. તો બળ એટલે શું? તો જુદી જુદી આપણે આજુબાજુના વાતાવરણમાં જુદા જુદા પ્રકારના બળ આપણે અનુભવ કરેલા હશે. સૌથી મોટું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું, પછી એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જે બળ લગાવે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. ચુંબકીય ક્ષેત્રમાં લોહી ચુંબક જેમ લોખંડને આકર્ષે તે એક ફિલ્ડનું, ચુંબકીય ફિલ્ડનું બળ કહેવાય છે. કોઈ ગતિમાન પદાર્થ હોય તેને આપણે બ્રેક મારીને રોકીએ તો એને શું કહેવાય છે? આપણે બળ આપ્યું કહેવાય. અથવા કોઈ વસ્તુ સ્થિર પડી હોય અને તેને આપણે ગતિમાં લાવી હોય તો એને આપણે ધક્કો મારીએ છીએ, ખેંચીએ છીએ, તો આ બધા શું કહેવાય? બળ કહેવાય. તો બળ એટલે શું છે? બળની વ્યાખ્યા જોઈએ તો બળ એક એવી અસર છે જે સ્થિર અને ગતિમાન પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરે છે અથવા તેમ કરવાનું વલણ ધરાવે છે, તેને શું કહેવાય? બળ કહે છે. બળનું સૂત્ર શું છે? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસિલેરેશન, એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, પદાર્થનું દળ ગુણ્યા પદાર્થનો પ્રવેગ. એને સૂત્ર વડે શું મળે? આપણને બળનું મૂલ્ય મળે. બળના એકમો જોઈએ તો આપણે બળના એકમ ન્યૂટન છે અને સીજીએસ એકમ ડાઇન છે. આ ઉપરાંત કિલોગ્રામ ફોર્સ, ગ્રામ ફોર્સ, બ્રિટિશમાં પાઉન્ડ ફોર્સ, પાઉન્ડ વગેરે બળના એકમો છે. ન્યૂટનની વ્યાખ્યા જોઈએ બળના એકમની તો જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થઈ શકે તે બળને 1 ન્યૂટન બળ કહે છે. ફરીથી વ્યાખ્યા જોઈએ તો કેટલો? 1 કિલોગ્રામ દળનો જે પદાર્થ હોય તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકીએ? મીટર પર સેકન્ડ, 1 મીટર પર સેકન્ડનો વર્ગ. આટલો પ્રવેગ ઉત્પન્ન કરીએ તો એક બળ ન્યૂટન બળ કહેવાય. ડાઇનની વ્યાખ્યા જોઈએ તો જે બળ વડે 1 ગ્રામ દળના પદાર્થમાં 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરી શકે તો તે બળને શું કહેવાય? એટલા બળના મૂલ્યને 1 ડાઇન બળ આપ્યું કહેવાય. હવે એનું કન્વર્ઝન જોઈ લઈએ તો 1 ન્યૂટન બરાબર કેટલા થાય? તો 10⁵ ડાઇન, 1ની પાછળ 5 મીંડા, આટલા ડાઇન એટલે શું થાય? 1 ન્યૂટન બળ. 1 ગ્રામ ફોર્સ કેટલા હોય? તો 981 ડાઇન બરાબર 1 ગ્રામ ફોર્સ થાય. 1 કિલોગ્રામ ફોર્સ કેટલા થાય? તો 9.81 ન્યૂટન એટલે 1 કિલોગ્રામ ફોર્સ થાય. 1 પાઉન્ડ ફોર્સ એટલે કેટલું થાય? તો 32.2 પાઉન્ડ એટલે 1 પાઉન્ડ ફોર્સ કહેવાય. બળની અસરો તો પદાર્થ પર બળ લાગે ત્યારે તેની નીચેની અસરો ઉત્પન્ન થાય છે, જે ક્રમવાઇઝ જોઈએ તો પહેલી જોઈએ તો તે સ્થિર પદાર્થોને ગતિમાં લાવે છે. જે સ્થિર પદાર્થ પડેલો હોય એને ગતિમાં લાવે. બીજું, જે ગતિમાન પદાર્થને સ્થિર કરી શકે, ગતિમાન પદાર્થ હોય એને સ્થિર કરી શકે. ત્રીજું, તે પદાર્થોની ગતિમાં વધઘટ કરી શકે, એટલે અમુક સ્પીડમાં પદાર્થ ગતિ કરતો હોય તો એની સ્પીડમાં વધઘટ થઈ શકે.
ચોથું, તે પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકે, બરાબર. પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય, ધારો કે ઉત્તર બાજુ કોઈ પદાર્થ ગતિ કરે છે તો પૂર્વ બાજુ વાળવો હોય તો પણ આપણે એને બળ આપવું પડે. તે પદાર્થના કદ અથવા આકારમાં ફેરફાર કરી શકે છે. કોઈ પદાર્થ હોય એના કદ અને આકારમાં પણ ફેરફાર કરી શકે છે. જેમ આપણે ટૂલ્સ બનાવીએ છીએ તો હથોડી અને ચોપ બનાવીએ તો એને બળ આપીને ટૂલ્સનું આપણે શું કરીએ છીએ, કટિંગ, પછી ફાઇલિંગ, બરાબર. આ બધા ટૂલ્સ વડે આપણે શું કરીએ છીએ, ચોપને એને શેપ આપીએ છીએ, એટલે કે એનો આકાર આપીએ છીએ અને કદમાં પણ ફેરફાર કરીએ છીએ. પદાર્થ પર બળની અસરો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે તો બળની અત્યંતતા એટલે કે તાકાત, બળનું કેટલું વેલ્યુ છે, મૂલ્ય કેટલું છે એની માપ, એની ઉપર આધાર રાખે. બીજું, બળનું આધાર બિંદુ, કયા કેન્દ્ર ઉપર બળ આપવામાં આવે છે, કયા આધાર ઉપર, તેના ઉપર આધાર રાખે. પછી છે બળની દિશા, કઈ દિશામાં બળને આપવામાં આવે છે તેના ઉપર આધાર રાખવામાં આવે છે. પછી છે બળનો પ્રકાર, કયા પ્રકારનું બળ આપવામાં આવ્યું છે, ખેંચાણ કે દબાણ, આ બધા બળના પ્રકાર છે, તેના ઉપર પણ બળની અસર આધાર રાખે છે. હવે પરિણામી બળ કોને કહેવાય? તો જ્યારે એક પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગતા હોય ત્યારે તે બધા બળોને શું કહેવાય? સાધન બળ એટલે કે કમ્પોનન્ટ કહેવાય. કોઈ પણ એક પદાર્થ હોય તેના ઉપર એક કરતાં વધારે બળ લાગતા હોય તો એને કમ્પોનન્ટ કહેવાય. એ બધા સાધન બળોની અસરને શું કહેવાય છે? પરિણામી બળ. બધા બળ પદાર્થ ઉપર લાગે અને જે દિશામાં પદાર્થ મૂવમેન્ટ કરે અથવા જે દિશામાં બળ કાર્ય કરતું હોય તો એ દિશાને પરિણામી બળની દિશા કહેવાય અને એ મૂલ્યને પરિણામી બળ કહે છે. વ્યાખ્યા જોઈએ તો એક જ પદાર્થ પર લાગતા જુદા જુદા બળોને બદલે એક એવું બળ મૂકવામાં આવે કે તે બધા બળોના જેવી અને તેના જેટલી જ અસર ઉત્પન્ન કરે તો તે બળને શું કહેવાય છે? બધા બળોનું પરિણામી બળ કહે છે. અને આ પરિણામી બળની દિશા પણ જે બળની અસર થતી હોય, બળનું જે રિઝલ્ટ આવતું હોય તેની દિશામાં જ હોય છે. એટલે જ આને શું કહેવાય છે? રિઝલ્ટન્ટ ફોર્સ. પરિણામી બળ શોધવાના નિયમો આપણે જોઈએ તો જ્યારે એક પદાર્થ ઉપર બે કે તેથી વધારે બળો એક જ દિશામાં અને એક જ કાર્યરેખા ઉપર લાગતા હોય તો એક જ દિશામાં સમાંતર કાર્ય કરતા હોય તો પરિણામી બળ તે બધાના સરવાળા બરાબર થાય છે. ઉદાહરણ જોઈએ તો એક પદાર્થ ઉપર 15 કિલોગ્રામ, 12 કિલોગ્રામ અને 22 કિલોગ્રામના 3 બળો એક જ દિશામાં કાર્ય કરતા હોય છે. તો આકૃતિ પ્રમાણે જોઈએ તો એકદમ સુરેખ ગતિમાં કોઈ એક બિંદુ ઉપર બળ કાર્ય કરતું હોય અને 3 બળ લાગતા હોય, 15 કિલો, 12 કિલો અને 22 કિલો એક જ દિશામાં, તો બધા બળોનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો એને શું કહેવાય? પરિણામી બળ. તો આપણું પરિણામી બળ કેટલું થાય? R બરાબર 15 વત્તા 12 વત્તા 22, તો એનું મૂલ્ય કેટલું આવશે? 49 કિલોગ્રામ પરિણામી બળ આવે. જ્યારે બધા બળ એક જ સીધી લીટીમાં હોય પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં કાર્ય કરતા હોય ત્યારે તે બધા બળોનું પરિણામી બળ કેવું હોય? એક જ દિશામાં કાર્ય કરતા બધા બળોનો સરવાળો અને તેની વિરુદ્ધ દિશામાં કાર્ય કરતા બધા બળોનો સરવાળો અને તેના તફાવત બરાબર હોય છે. તેનું ઉદાહરણ આપણે જોઈએ કે વિરુદ્ધ દિશાના બળોનું પરિણામી બળ કેવી રીતના મળે તો આકૃતિમાં જોઈએ છીએ આપણે કે જુદા જુદા બળો કોઈ એક બિંદુ ઉપર લાગે છે. એમાં 4 કિલોગ્રામ અને 22 કિલોગ્રામના બળ એક સાઈડ લાગે છે અને એનાથી વિરુદ્ધ એકદમ સાઈડ સુરેખ ગતિમાં 15 કિલોગ્રામ, 12 કિલોગ્રામ અને 22 કિલોગ્રામના બળ લાગે છે. તો પરિણામી બળ શોધવું હોય તો જમણી બાજુના બળોનો બધો સરવાળો કરીએ, 15 વત્તા 12 વત્તા 22 તો 49 કિલોગ્રામ અને બીજા બળોનો સરવાળો કરીએ ડાબી સાઈડના તો 14 વત્તા 22 તો 36 કિલોગ્રામ.
તો બંનેનું બાદબાકી કરીએ તો આપણને પરિણામી બળ મળે 49 ઓછા 36 કિલોગ્રામ, બરાબર. તો એનો જવાબ શું આવશે પરિણામી બળનો? 13 કિલોગ્રામ. તો પરિણામી બળ જે પાંચે બળોનું પરિણામી બળ ક્યાં લાગશે? જમણી બાજુ કાર્ય કરશે અને તે કેટલું હશે? 13 કિલોગ્રામ ફોર્સ જેટલું હશે. ત્રીજો નિયમ, જ્યારે બે બળો ક્રિયા રેખાઓ એકબીજા સાથે અમુક ખૂણો બનાવે, હવે એક જ દિશામાં નહીં પણ એક ખૂણો બનાવતો હોય, તો તેનું પરિણામી બળ શોધવા માટે બળના અમુક નિયમ હોય છે. તો કયા કયા નિયમ? તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને બળના ત્રિકોણનો નિયમ. એના દ્વારા આપણે પરિણામી બળ શોધી શકીએ છીએ. બળોનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોઈએ તો પદાર્થ પર પરસ્પર ખૂણો બનાવતી દિશામાં બે બળો કાર્ય કરતા હોય અને આ બળોને જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ વડે પરિણામ અને દિશા સહિત દર્શાવવામાં આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ હોય તે પરિણામી બળ અને તેની દિશા દર્શાવે છે. આકૃતિ વડે સમજીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી અને ડી છે. એની પાસેની જે બાજુઓ છે એ બી અને એ ડી, એના આપણે એ બિંદુ ઉપર લાગતું બળ એ બીની દિશામાં પી બળ અને એ ડીની દિશામાં ક્યુ બળ એ રીતના વિચારીએ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવામાં આવે તો જે એનો વિકર્ણ મળે એ આર રેખાનો મળશે. જે વચ્ચેનું જે વિકર્ણની રેખા છે એ આર કહેવાય, જેને એસી પરિણામ અને દિશા દર્શાવે. તો બંને બળોનું પરિણામ શું મળે? પી અને ક્યુ આર મળે અને એની દિશા શું થાય? વિકર્ણની દિશા. સમાંતર બાજુ ચતુષ્કોણ જે બન્યો એના વિકર્ણની દિશા થશે. હવે પરિણામી બળનું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી શું હોય? તો આર બરાબર વર્ગમૂળમાં પીનો વર્ગ વત્તા ક્યુનો વર્ગ વત્તા 2 ગુણ્યા પી ગુણ્યા ક્યુ ગુણ્યા કોસ થીટા. હવે આ થીટા શું છે? તો બંને બળ વચ્ચેનો ખૂણો છે. અને દિશા શોધવી હોય પરિણામી બળની તો એનું સૂત્ર છે tan આલ્ફા બરાબર ક્યુ સાઇન થીટા છેદમાં પી વત્તા ક્યુ કોસ થીટા. હવે આલ્ફા શું છે? તો પી બળ જે લાગે છે એનું અને પરિણામી બળ વચ્ચેનો ખૂણો છે. એક ઉદાહરણ વડે સમજીએ તો 12 ન્યૂટન અને 9 ન્યૂટનના બળો એક પદાર્થ પર 30 ડિગ્રીના ખૂણે કાર્ય કરે તો પદાર્થ પર લાગતું પરિણામી બળ અને દિશા આપણે શોધો. તો પી કેટલા છે? 12 ન્યૂટન. ક્યુ બળ કેટલું છે? 9 ન્યૂટન. અને બંને વચ્ચેનો ખૂણો આલ્ફા કહીએ તો 30 ડિગ્રી હોય તો સૂત્ર પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણના આર બરાબર વર્ગમૂળમાં પીનો સ્ક્વેર પ્લસ ક્યુનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પી ગુણ્યા ક્યુ ગુણ્યા કોસ આલ્ફા. આમાં વેલ્યુ મૂકી દઈએ પી ક્યુ અને આલ્ફાની તો આપણને જે આરની કિંમત મળે છે એ શું મળે? સાદું રૂપ આપતા 20.3 ન્યૂટન. તો આ પરિણામી બળનું મૂલ્ય મળ્યું. હવે એની દિશા શોધવી હોય તો tan ઇન્વર્સ ક્યુ સાઇન આલ્ફા છેદમાં પી પ્લસ ક્યુ કોસ આલ્ફા, આમાં બધા વેલ્યુ મૂકી દો તો તે થીટાની વેલ્યુ આપણે સાદું રૂપ આપતા મળશે 12 ડિગ્રી અને 81 કળા એટલે કે 12.81 ડિગ્રી. એ શું બતાવશે? કે પરિણામી બળની પી સાથેની ખૂણો એ એની દિશા દર્શાવશે. હવે બળનો ત્રિકોણનો નિયમ જોઈએ તો જો એક જ બિંદુ ઉપર બે બળો પરસ્પર ખૂણે લાગતા હોય અને તેને ત્રિકોણની બે ક્રમવાર બાજુઓથી પરિણામ કરવામાં આવે તો અને દિશા દર્શાવવામાં આવે તો ત્રિકોણની ત્રીજી બાજુ તેનું પરિણામી બળ અને દિશા દર્શાવે છે. આકૃતિ વડે સમજીએ તો કે બે બળો છે એ અને બી વડે દર્શાવ્યા છે. તો સૌપ્રથમ જે એ છે એને દર્શાવીએ, પછી એનું જે હેડ આવે ત્યાંથી બીનું ટેલ ચાલુ કરીને બી વડે દર્શાવીએ બીજું બળ. અને જો ત્રીજું બળ ત્રીજું જે બળ આપણે આવે પરિણામી બળ શોધવું હોય તો આ આકૃતિ ઉપરથી એનું જે શરૂઆત કર્યું હતું ત્યાંથી લઈ
બીના એન્ડ સુધીનું જે એક આપણે તીર મારીએ કે માર્કિંગ કરીએ અને જે ત્રિકોણ બને તો ત્રિકોણની જે ત્રીજી બાજુ હોય એ શું દર્શાવે? પરિણામી બળ દર્શાવે. પહેલી બાજુનું મૂલ્ય અને દિશા આપણને ખબર છે, બીજી બાજુનું મૂલ્ય અને દિશા ખબર છે, એટલે કે બે બાજુઓ મળી ગઈ ત્રિકોણની, તો આપણે ત્રીજી બાજુ બનાવી શકીએ. તો આ ત્રીજી બાજુ શું દર્શાવે? એ ત્રિકોણના નિયમ પરથી પરિણામી બળની દિશા અને મૂલ્ય દર્શાવે છે. તો ઉપયોગ શું છે? તો આ નિયમોનો ઉપયોગ કરી એક જ બિંદુ પર લાગતા બે બળોનું પરિણામી બળ શોધી શકાય છે. તેથી તેનો ઉપયોગ રૂફ, સ્ટ્રસ, બ્રિજ, ગર્ડર વગેરેની ડિઝાઇન કરવામાં વપરાય છે. અને બીજા ઘણા ઉપયોગો છે. ગણિતની દ્રષ્ટિએ પણ ઘણા ઉપયોગો છે. ફિઝિક્સના અમુક નિયમો તારવવા માટે આ બધા બળના સૂત્રોનો ઉપયોગ થાય છે. લામીનો પ્રમેય જોઈએ તો અહીંયા 3 બળો છે જે એક જ બિંદુ ઉપર લાગે છે અને સમતોલમાં હોય તો પી, ક્યુ અને આર બળ આલ્ફા, બીટા અને ગેમા ખૂણો રચીને એક જ બિંદુ ઉપર લાગે છે. તો લામીના પ્રમેય મુજબ એક બિંદુ ઉપર કાર્ય કરતા 3 બળો જો બિંદુને સમતોલનમાં રાખે તો પ્રત્યેક બળનું મૂલ્ય નીચે મુજબ આપણે શોધી શકીએ. પી અને ક્યુ અને આર 3 બળો હોય તો અને આલ્ફા, બીટા અને ગેમા આ પ્રમાણે ખૂણો હોય. આલ્ફા એ ક્યુ અને આર વચ્ચેનો ખૂણો હોય, બીટા એ પી અને આર વચ્ચેનો ખૂણો હોય, ગેમા એ પી અને ક્યુ વચ્ચેનો ખૂણો હોય. એટલે કે ગેમાનું મૂલ્ય કેટલું થશે? આખું ખૂણોનું માપ કેટલું હોય? વર્તુળના 360 ડિગ્રી અને ઓછા આલ્ફા અને બીટાનો સરવાળો, તો આ ગેમાનું મૂલ્ય થશે. તો આપણે લામીના પ્રમેયનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે કે પીના છેદના સાઇન આલ્ફા એની સામેનો ખૂણો, ક્યુના છેદમાં સાઇન બીટા એની સામેનો ખૂણો અને આરના છેદમાં સાઇન ગેમા એટલે કે એની સામેનો ખૂણો. તો આ થયું લામીના પ્રમેયનું સૂત્ર. અને એનો આલ્ફા અને બીટામાં ગેમાની વેલ્યુ આલ્ફા અને બીટાના રૂપમાં મૂકીએ તો 360 માઇનસ આલ્ફા અને બીટા, તો આ પ્રમાણે પણ લામીનું સૂત્ર કહેવાય. હવે બહુકોણનો નિયમ જોઈએ તો કોઈ એક બિંદુએ કાર્ય કરતા જુદા જુદા અનેક બળોને અત્યંતતા એટલે કે એનું મૂલ્ય અને દિશા સહિત બહુકોણની બાજુઓથી દર્શાવવામાં આવે અને બહુકોણ પૂરો થાય તો બધા બળો સમતોલનમાં છે એમ કહેવાય. તો આ એક કોઈ બિંદુ હોય કે આ બિંદુ છે O અને એના ઉપર 5 પ્રકારના બળ લાગે છે, એક પી, ક્યુ, આર અને એસ અને ટી. તો આ પ્રમાણે એક બહુકોણ બને જુદા જુદા એનું દિશા અને મૂલ્ય બનાવતા, તો આખો બહુકોણ પૂરો થાય તો બળ સમતુલનમાં છે O બિંદુ આગળ બધા બળો એમ કહેવાય. તો આ નિયમની મદદથી ગમે તેટલા બળોનું પરિણામી બળ સહેલાઈથી શોધી શકાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પી, ક્યુ, આર, એસ, ટી બધા બળો O બિંદુ ઉપર કાર્ય કરે છે. તેને જો પરિણામ અને દિશા સહિત બહુકોણની બાજુઓ વડે દર્શાવીએ, એ બી, બી સી, સી ડી, ડી ઈ, ઈ એ વડે દર્શાવીએ તો પી, ક્યુ, આર, એસ અને ટી સમતોલનમાં હોવા જોઈએ. અથવા જે છેલ્લી બાજુ છે બહુકોણની એ બાકીના 4 બળોનું પરિણામી બળ હોવું જોઈએ. હવે બળોનું વિકલન એટલે રિઝોલ્યુશન ઓફ ફોર્સ. તો કોઈ એક ખૂણે કાર્ય કરતા પરિણામી બળના હોરિઝોન્ટલ એટલે કે આડા ઘટક બળને અને વર્ટિકલ એટલે કે ઉર્ધ્વ ઘટક બળને શોધવાની પ્રક્રિયાને શું કહેવાય છે? બળોનું વિકલન. એને આપણે સમજીએ તો આકૃતિમાં જે દર્શાવ્યું છે એક બળ એફ નામનું બળ છે કે આ છે એફ નામનું બળ છે, એને હોરિઝોન્ટલ સાથે થીટાનો ખૂણો રચે છે. કેટલો? થીટા જેટલા માપનો ખૂણો રચે છે. તો તેના કમ્પોનન્ટ કયા કયા હોય? તો એક આ F1 થાય અને એક આ ઊભો કમ્પોનન્ટ F1 અને આડો કમ્પોનન્ટ F2, આ 2 કમ્પોનન્ટ થાય. તો OM છે એ આપણું બળ F છે. OP શું થશે? હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, જે ઉપરના જે બળનું વેલ્યુ પરિણામ પતે ત્યાંથી હોરિઝોન્ટલ લાઇન ઉપર ખેંચીને OP હોરિઝોન્ટલ લાઇન મળે તે F2 એટલે કે આપણું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ મળશે. અને MP તે જ રીતના આપણે વર્ટિકલ કમ્પોનન્ટ
વર્ટિકલ કમ્પોનન્ટ મળશે. હવે ઓપી શું છે? OM ગુણ્યા કોસ થીટા, એટલે કે એફ કોસ થીટા, એનું મૂલ્ય કેટલું આવશે? એફ કોસ થીટા એફ. અને MP OM ગુણ્યા સાઇન થીટા, એફ સાઇન થીટા, એનું મૂલ્ય એફ સાઇન થીટા આવશે. એટલે કે બે કમ્પોનન્ટ મળશે, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. હવે વેક્ટર અને સ્કેલર ડાયાગ્રામ વિશે આપણે જોઈએ તો બળને પરિમાણ અને દિશા બંને હોય છે. એટલે કે બળને સીધી રેખા પર તીરની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. રેખાની લંબાઈનું બળ પરિમાણ એટલે કે માપ દર્શાવે છે અને તીરની નિશાની તેની દિશા દર્શાવે છે. જો એક બળ બિંદુ A થી B તરફ કાર્ય કરતું હોય તો તેને AB એમ બળ સંકેત દ્વારા લખી શકાય. અને જો બળ B થી A તરફ કાર્ય કરતું હોય તો તેનો સંકેત કઈ રીતના દર્શાવાય? BA એ રીતના દર્શાવાય. ડાયાગ્રામમાં આપણે જોઈએ તો દિશા અને માપ દર્શાવીએ તો આ જે OA1 છે એ 5 સેન્ટીમીટર થાય અને OB1 છે એ 4 સેન્ટીમીટર થાય. આ ડાબી સાઈડનો છે એ સ્કેલર ડાયાગ્રામ થાય અને જમણી સાઈડનો છે માપ અને ખૂણો દર્શાવતો વેક્ટર ડાયાગ્રામ થાય. પરિણામી બળ અને તેના નિયમોનું લેસન આપણે જોયું, તેના આપણે થોડાક સવાલ જવાબ જોઈ લઈએ. તો સવાલ છે કે આકૃતિમાં બળોના સમાંતરવાયુ ચતુષ્કોણના નિયમો અનુસાર P અને Q બે બળ એક પદાર્થ પર કાર્ય કરે છે અને બંને વચ્ચેનો ખૂણો આકૃતિમાં બતાવેલ છે આલ્ફા, બરાબર. આ P બળ છે અને આ Q બળ છે. તો આકૃતિમાં જે F બળ છે સમાંતરવાયુ ચતુષ્કોણનો વિકર્ણ, એ શું દર્શાવે છે? આવો કોઈ પ્રશ્ન પૂછાય તો F બળ શું છે? કે પરિણામી બળ છે અને દિશા અને મૂલ્ય સાથે દર્શાવે છે, બરાબર. હવે એક દાખલો જોઈ લઈએ કે એક પદાર્થ પર 40 કિલોગ્રામ અને 30 કિલોગ્રામના બે બળ એકબીજાને કાટખૂણે લાગે છે તો તેનું પરિણામી બળ આપણે શોધવાનું છે. તો એની આપણે આકૃતિ બનાવીએ તો કાટખૂણે બંને બળ લાગે છે તો Q બળ છે 30 કિલોગ્રામ ઉપરની સાઈડ અને હોરિઝોન્ટલ 40 ગ્રામ P બળ લાગે છે. તો આપણે આ રિઝલ્ટન્ટ ફોર્સ છે R એ શોધવાનું છે. તો Rનું સૂત્ર જે જોયું આપણે, P² વત્તા Q² વત્તા P 2PQ cos થીટા હોલ અંડર રૂટ હોલ, બરાબર. તો વર્ગમૂળમાં શું આવશે? બધા કિંમત મૂકી દઈએ તો 40નો વર્ગ વત્તા 30નો વર્ગ વત્તા 2 ગુણ્યા 40 ગુણ્યા 30 ગુણ્યા cos 90 ડિગ્રી. તો આ બધાનું ગણિતમાં જુદી જુદી વેલ્યુ મૂકીને સાદું રૂપ આપીએ તો શું આવશે? પરિણામી બળનું મૂલ્ય 50 કિલોગ્રામ. તો જે આપણે આ R છે પરિણામી બળ, એનું મૂલ્ય શું આવશે? 50 કિલોગ્રામ. આ આપણે R શોધ્યો એ સમાંતરવાયુ ચતુષ્કોણના નિયમ પરથી સૂત્ર બનાવ્યું હતું એના પરથી શોધ્યો. હવે આપણે દિશા શોધવાની છે. તો દિશા શોધવા માટે tan આલ્ફા બરાબર શું થાય? Q સાઇન થીટા પ્લસ P પ્લસ Q કોસ થીટા. થીટા શું છે? તો P અને Q વચ્ચેનો ખૂણો. તો એ કેટલો છે? આપણે કાટખૂણે છે એટલે 90 ડિગ્રી. તો 30 સાઇન 90 ડિગ્રી અને 40 પ્લસ 30 ગુણ્યા કોસ 90 ડિગ્રી, આ બંનેનો ભાગાકાર કરીએ એટલે જે આપણને વેલ્યુ મળે કે tan આલ્ફા બરાબર 0.75 અને આલ્ફા બરાબર tan ઇન્વર્સ 0.75 કરતાં જે આપણને ખૂણો મળે એ કેટલો મળે છે? 36 ડિગ્રી અને 54 કળા. તો આ ખૂણો કયો હશે? કે P અને R વચ્ચેનો ખૂણો હશે, બરાબર. તો આપણને દિશા મળી ગઈ કે P બળ છે તેનાથી 36 ડિગ્રી અને 54 કળા છે ત્યાં આગળ પરિણામી બળ R લાગશે અને કેટલા મૂલ્યનું? 50 કિલોનું, બરાબર. તો હવે ફરી એક દાખલો લઈ લઈએ કે એક પદાર્થ પર જ્યારે એક જ કાર્યરેખામાં પરંતુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં 25 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ બળ લાગે તો તેનું પરિણામી બળ અને દિશા શોધો. અહીંયા એક જ કાર્યરેખા છે એટલે સિમ્પલ સરવાળા બાદબાકીના નિયમ લાગુ પડશે. તો વિરુદ્ધ દિશામાં હોવાથી બંને બળોનું શું થશે? બાદબાકી થશે. પરિણામી બળનું શું થશે?
બાદબાકી શોધવાનું સૂત્ર. 25 કિલોગ્રામ ઓછા 20 કિલોગ્રામ તો પરિણામી બળ કેટલું મળશે? 5 કિલોગ્રામ. અને દિશા કઈ હશે? તો કે વધારે બળ હશે એ દિશામાં, 25 કિલોગ્રામની દિશામાં બળ કાર્ય કરશે. આજે આપણે પરિણામી બળ અને તેને શોધવાના નિયમો અને દાખલા જોઈ ગયા. ભૌતિક વિજ્ઞાનમાં પરિણામી બળ, બળની અસર અને તેને કઈ રીતના શોધવું તે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. જુદા જુદા ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો આના ઉપરથી તારવવામાં આવે છે. તો આ ફિઝિક્સનું બેઝિક જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે અને તે તમને આગળ જતાં કામમાં લાગશે. આભાર.